ડુંગરમાં ભટકવો. પરમેશ્વરે ઇઝરાયેલોને આના કાયદાને વતાડવો ખતમ કર્યો, જીની અણને બાંધેલી વાસાને ખાतिर પાલન કરવી હે. ફેર અણે સીને ડુંગર થકી અગાડી અણાની દોરવણી કરી. ઈતે અણને વાયદાના દેહમાં લઈ જવા માંગતો થો. ઈ દેશ કનાન હોદો કહેવાય હે. પરમેશ્વર વાદળાના ખંભામાં અણને અગાડી અગાડી સાલ્યો અને ઈ એને વહે વહે સાલ્યા. પરમેશ્વરે અબ્રાહમ, ઈસાક અને યાકૂબ થકી વાયદો કર્યો હતો કે ઈતે પ્રતિજ્ઞાના દેહ અણને પીડજને આલ્હે. પુણે અણા ટાઈમ તા ઘણી જાતીય રહેતી थी. ઈ કનાની કહેવાતા था. ये कनानी मनखा परमेश्वરની ભક્તિ નહીં કરતા था અને એને હુકમ નહીં માનતા था. એ જૂઠા દેવતાઓની ભક્તિ કરતા था અને ઘણા ભોંડા કામ કરતા હતા. પરમેશ્વરે ઇઝરાયેલ થકી કીધું, જ્યારે તમો અણા વાયદાના દેહમાં જો તે તાના હેત કનાની થકી છુટકારો પાઈ લેજો. અણના હાથે હગુ નહીં કરજો અને અણ થકી શાદી નહીં કરજો. તમો અણની હેતની મૂર્તિ અને હેતી તર થકી ખતમ કરી દેજો. અગર તમો મારી હુકમ નહીં માનહો તે તમો મારે વગર અણનો દેવતાની ઉપાસના કરવા લાગો. જરા ઇઝરાયેલી કનાન ને હદી પર પૂગી જા. મુસાવે ઇઝરાયેલના હેતા પીડજમાં થકી એક એક કરીને 12 આદમીને હાથે લીધા. અણે અણને જાયને અણા દેહનો ખબર લેવા નો નિર્દેશ સલાહ આલી. એમાં દેખો ઈતે કેવો હે. અણને અણા કનાણીઓનો ખબર હોદી લેવી થી દેખો કે ઈ બળવાળા હે યા વગર બળવાળા હે. અણ 12 આદમ જેવે હેતા કનાનમાં ફરતા જાયને 40 દાડાનો સફર કર્યો અને ફેર ઈ પાસા ફરી આયા. અણાવે મનખાને વતાડ્યું, દેહ ઘણા પકાડવા વાળું હે અને ફસલ ધાન ઘણી ગજબની હે. પણ બેદ્યવે કીધું, અણના નગર ઘણા મજબૂત તાકત વાળા હે અને ઈ મનખા લાંબા સોડા હે. અગર અમો અણા ઈ પર અમલો કરજે તે ખરેખર રૂપ થકી ઈ આપણને હરાવ દે હે અને આપણને મારદ રહે. તરત જ કાલેબ અને યહોશુ અને અન્ય 2 બેદ્યાવે કીધું, આ હાસુ હે કે કનાનના મનખા લાંબા અને બળવાળા હે પણ ખરેખર રૂપ થકી આપણને હરાવી શકે હે. પરમેશ્વર આપણે હારું લડહે. પણ મનખાવે કાલેબ અને યહોશુને નહીં સંભળી. એ મૂસા અને હારૂન એ પર ગુસ્સો થઈ ગયા અને કીધું, તમો અમને આ ખતરનાક જગાઈ પર કેમ લઈ આવ્યા હે? અમને મિસમાં રહેવું ઝૂકતું હોય તો અગર અમો આના દેહમાં જાજે હે તે અમો લડાઈમાં માર દે જાઉં અને કનાનના મનખા અમારી બજેરા અને સોરાને ગુલામ બનાવે. ઈ મનખા અણાને પાસા મિશ્રમાં લે જવાની હરું એકબીજા અગવાને બનાવવા માંગતા હતા. જરા અણા મનખાવે હેતું કીધું તો પરમેશ્વર ઘણો ગુસ્સો થઈ ગયો. ઈતે મિલાપવાળા તંબુમાં આવ્યો અને કીધું, તમે મારે સામે બળવો કર્યો હે એટલે હારું તમો હેતા અણા ડુંગોરમાં ભટકવો પડે. હરેક જણાને 20 વર્ષ યા એને થકી વધુ ઉંમરનું હે ઈતે મરી જાહે અને કેરા ભી અણા દેહમાં ભરાઈ ન શકે. જીવ તમને આલુ હે. ખાલી કાલેબ અને યહોશુ એનેમાં ભરાઈ શકે. જરા મનખાવે પરમેશ્વરને એવો કહેતા સાંભળ્યો તે ઈ દુઃખી થયા કેમ કે અણવે પાપ કર્યો હતો. એટલે હારું અણવે કનાનના મનખાઈ પર હુમલો કરવાનો નિર્ણય કર્યો. મૂસાવે અણને નહીં જવાને હારું ચેતવણી આલી કેમ કે પરમેશ્વર અણા હાથે ને જાય પણ અણવે એની ને સાંભળી. પરમેશ્વર અણા યુદ્ધમાં અણા હાથે નહીં જો યો એટલે હારું કનાન્ય વે અણને હરાવ દીધા અને અણમાં થકી ઘણા ને માર દડ્યા. ત્યારે ઇઝરાયેલી મનખા કનાન થકી પાછા ફરી આવ્યા. અગાડી 40 વર્ષ તક ઈ ડુંગોરમાં આય તઈ ભટક્યા કર્યા. ઇઝરાયેલી મનખા દ્વારા ડુંગોરમાં ભટકવાની 40 વર્ષને દોરાન પરમેશ્વરે અણની જરૂરતની પૂરી કરી. આણે અણને હરક થકી મન્ના કેવાવા વાળી રોટી આલી. આણે બટરોના ઝુંડ ખુદા જી કે મધ્ય આકાશના ઓલજે કેવાય હતી આણને ટોળામાં મોકલી તાકી અણા કને ખાવાને હારું ભટકી થાય. અણા હેતા ટાઈમ પરમેશ્વરે અણના શિશ્રને કાહડાને ફાટવા થકી વસાડી રાખ્યા. આ તકે પરમેશ્વરે અણને પીવાને હારું ચમત્કારી રૂપ થકી પાણામાં થકી પાણી કાઢ્યું. પણ અણા હેતા ને બાવજૂદ ઇઝરાયેલી મનખાવે પરમેશ્વરને સામે અને મૂસાને હાથે ચુગલી કરી અને બુડબુડાયા. તે હોદો પરમેશ્વર વિશ્વાસયોગ્ય થો અને જી વાયદો કર્યો થો કે ઈતે પરમેશ્વર વિશ્વાસયોગ્ય હે અને જી વાયદો કર્યો થો ઈતે અબ્રાહમ, ઈસાક અને યાકૂબની પીડજાને હારું કરે હે અને ઈ કર્યું. એક ફેર ટાઈમ જી અણ મનખાને મેળ પાણીની થો પરમેશ્વરે મૂસાને કીધું, પાણા થકી વાતે કર અને એને થકી પાણી ન કળહે. પણ મૂસાવે વાતે ને કરી બજાય એને અણે લાકડે થકી પાણા પર 2 વખત વાદી. આની રીતે અણે પરમેશ્વરનો નિરાદર કર્યો. હેત ને પીવાને હરું પાણી
થકી પાણી તે નકળે આવ્યું પણ પરમેશ્વર ગુસ્સો થયો અને કીધું કેમ કે તે એવું કર્યું હે એટલે તો વાયદાના દેહમાં ભરાઈ ન શકે। જયારે ઇઝરાયેલી મનખા 40 વર્ષ તક ડુંગોરમાં ભટકી ચૂક્યા હતા તરા જણાવે પરમેશ્વરને સામે બળવો કર્યો હતો ઈ હે તબ મરી જતા તરા અણા મનખાને ફેર થકી અણા પ્રતિજ્ઞાના દેહ ના હદ તક લીજો। આવું મૂસો ઘણો ડોહો થઈ ગયો હતો એટલે હારું પરમેશ્વરે મનખાની દોરવણી કરવામાં એની મદદ કરવાને હારું યહોશુને સુન લીધો। પરમેશ્વર મૂસા થકી આ વાયદો હોદો કરી કે એક દાડો ઈતે અણમનખાને મેળા મૂસાને હરકો એક ભવિષ્યવક્તા મોકલ હે। તરા પરમેશ્વરે મૂસા અને એક ડુંગોરની સોટી ઉપર જવાને હરું કીધો તાકી ઈતે વાયદાના દેહને દેખી શકે। મૂસાએ વાયદાના દેહને દેખ્યો પણ પરમેશ્વરે એનેમાં ભરાવાની હુકમ નહીં આલ્યો। તરા મૂસા મરી ગયો અને ઇઝરાયેલીઓને 30 દાડા તક દુઃખ કર્યું। યહોશુ અણાને નવો અગવો બની ગયો। યહોશુ એક તાજો અગવો હતો કેમ કે આણે પરમેશ્વર ઈ પર બરોહો કર્યો અને એની વાતને માની।